આદરણીય ભુવનેશભાઈ મોદી, આપણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય હેમંતભાઈ અનામત હટાવી દઈશું ત્યારે એવા લોકોથી પણ એ વાત છેલ્લે સુધી છેલ્લા નાગરિક સુધી હંમેશા એસસી એસટી અને ઓબીસી હંમેશા દેશ गाड़ी खोलो ने गाड़ी દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે. દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય, આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે એને સમગ્ર વિશ્વ યાદ કરે છે. એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે, ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે, ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે, આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની, અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે એને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી, એ વાત સાચી પડતી લાગી રહી છે.